તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ આપણો મસાલો. હા હા હા, જોઈ લો આપણો મસાલો, સિક્રેટ મસાલો બનીને રેડી છે. એકદમ ફાઇન બારીક એવો પીસાયો છે. તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, બપોરના વાગી ગયા છે 2:30 અને અમે આવ્યા મેડમજીને લઈને એમના ડ્યુટી પરથી. હું મારા બધા 2-3 કામ હતા એ પતાવી આવ્યો અને આવતા આવતા જોઈ લો અહીંયા બધું સામગ્રી અમે લેતા આવ્યા છે. કેમ કે આપણે સિક્રેટ મસાલો બનાવવાનો છે તો એના માટે ધાણા લઈ આવ્યા છે. અહીંયા જોઈ લો કાકડી, ગાજર, શિમલા મિર્ચી, આદુ, ફુદીનો મસાલો બધો છે. પહેલાં ત્યાં બટેકા ને આની અંદર છે, આને શું કહેવાય, અમે તો રતાલા કહીએ, તમે કહો સકરિયું. તો ચાલો મેડમ જોડે મુલાકાત લઈ લે. મેડમ, તો વેરી ગુડ આફ્ટરનૂન તમને. બપોરના વાગી ગયા જોડી, હજી જમવાનું બનાવવાનું કઈ ઠેકાડા નથી. હા, મેં કીધું કે પેલા આપણે જોઈ લો સાહેબ આવી ગયા આપણા. તો પેલા આપણે સિક્રેટ મસાલો બનાવી દઈએ. અને મિત્રો, સવારના મુંબઈમાં છાટ વરસાદ પડ્યો હતો અને આજે કઈ આટલી ગરમી નથી. અમે જસ્ટ બહારથી જ આવ્યા, પણ જે ફીલ લાગતું હતું ને એવું આજે એટલું કઈ ફીલ જ નથી. એટલે આમ આજે થોડુંક ક્લાઇમેટ ઠંડુ છે. અને જો મમ્મીના ઘરેથી જોઈ લો આવી ગયું છે શ્રીખંડ વારનાનું કેસર વાળું. અને પૂરી નથી તો માલપુઆ, એટલે માલપુઆ અને શ્રીખંડ આવી ગયું છે. તો ચાલો, કેમ કે આજે મમ્મીએ પ્રસાદી કરી હશે ને, ના તો શ્રીખંડ તો હા, શ્રીખંડ કેમ આપ્યું એમ જ લઈ આવ્યા હતા. અને એ પણ જોઈ લો આપણા સાહેબનું ફેવરેટ મેંગો શ્રીખંડ. કેમ દિવ્યા, બહુ ભાવે ને મેંગો શ્રીખંડ? દિવ્યા કંઈક તો બોલ. હા, હસ્યો આજે હસ્યો પહેલી વાર. બસ તો પછી અત્યારે રોટલી શ્રીખંડ હા, ખાઈ લઈએ. ના અત્યારે રોટલી ફટાફટ બનાવી લો. બરાબર. ને આ બધું ને પછી આપણે સાફ આખું ક્લીન કરી ને સિક્રેટ મસાલાની રેસિપી કરીએ, બતાવી દઈએ આપણે. અને ડિનરમાં લંચ તો આ બધું જોઈએ ખાઈ લે હવે હમણાં. હા, ડિનરમાં દિવ્યાને પનીર ને દિવ્યા પનીર મસાલા કે પનીર ચીલી શું ખાવું સાહેબ તમને? અહીંયા જો અહીંયા જો કેવો શર્મા છે. તો આપણા સાહેબની ઈચ્છા છે પનીર ચીલી ખાવાનું પનીર ડિનરમાં. ચીલી નહીં, પનીર પનીર મસાલા. હા, તો પનીર મસાલા બનાવી દઈશું. હમણાં તો પુરુષોત્તમ માસમાં તો આપણા ઘરમાં વેરાયટીઓ જ બને છે. વેરાયટી પણ આ આપણે એ પનીર, મને લાગે પનીર જે બી બનાવો, કેપ્સિકમ લઈ આવી, પનીર મસાલા કે પનીર શું કહેવાય, કડાઈ બડાઈ જે હશે પનીર કડાઈ બનાવી દો, હંડી બનાવી દો. આપણે આટલા નાનો બ્લોગ આપણો આનો અત્યારે તો એ બધી થઈ જશે. તો જે રેસીપી વ્લોગ તો બીજો આવશે. આપણે હમણાં સિક્રેટ મસાલા વાળું નું વ્લોગ નાખી દઈશું. બરાબર. તો ચાલો હવે ફટાફટ સાફ સફાઈ આપણે સાફ કરી લઈએ. કોથમીર મેડમની અહીંયા રોટલી બી થઈ ગઈ અને જોઈ લો ચિપ્સ તળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ફટાફટ જોઈ લો અહીંયા ફર્સ્ટ ક્લાસ ચિપ્સ તળાઈ ગઈ છે. જોઈ લો એકદમ ક્રન્ચી. આહા, એટલે હવે આપણે આમાં નાખી લઈશું. તો શું છે, ઉપરથી મીઠું નાખવાની આપણે ટેન્શન નહીં. હા, અને ઉપરથી મીઠું નાખીએ તો એ બરાબર બેસે પણ નહીં. તો આ શું છે, મીઠાનું પાણી તમે તેલની અંદર નાખી દો ને, આપણે વેફર, કૈડાની વેફર કેમ બનાવે આવી જ રીતના. હા, પરફેક્ટલી એકદમ બેસી જાય. તો હમણાં જો બપોરના જમવામાં રોટલી, શ્રીખંડ, ચિપ્સ અને માલપુઆ. એ બધું ખાઈ લે. અને આજના માલપુઆ તમને મિત્ર ખબર છે કોને બનાવ્યા? દિવ્યાએ બનાવ્યા છે. આ રહ્યો દિવ્ય. તો દિવ્યાએ એમ કીધું કે પપ્પા આજના માલપુઆ મેં ટ્રાય કર્યા છે. હા, એને ટ્રાય કર્યા છે. એ બી મમ્મીને ત્યાં, અમારે ત્યાં નહીં. હા, મમ્મીની ત્યાં જ ને, કેમ કે અહીંયા થોડી રહે છે. એ તો મારી મમ્મીના ઘરે. એ ભાઈ મોટો માણસ છે. દીકરો કઈનું કઈ ત્યાં બી બનાવતા રહે. હા, તો જોઈ લો નવી વેરાયટી બને તો અહીંયાથી ત્યાં જાય, પાર્સલ ત્યાં કઈ નવી વેરાયટી બને તો ત્યાંથી અહીંયા આવે. બને તો ત્યાંથી અહીંયા જાય. એટલે અમારું રોજનું આવું હોય જ ફ્રેન્ડ્સ. આવન જાવમ હે ચાલુ. વાટકા વ્યવહાર કે ને, વાટકા વ્યવહાર. હા, આવન જાવન. ને હું એક ચિપ્સ જોઈ લો, ઉપાડતો જાઉં ને ખાતો જાઉં. ફ્રેન્ડ્સ, બધું જ આપણું કામ અહીંયા થઈ ગયું. રોટલી બનાવી ગઈ, ચિપ્સ તળાઈ ગઈ. જોઈ લો અહીંયા કેરી સિઝન સ્પેશિયલ મેંગો શ્રીખંડ બી આવી ગયું. સાથે અહીંયા માલપુઆ અને ત્યાં બી બધી સામગ્રી એક સાથે મૂકી દીધી છે. જમી લઈને પછી આપણે મસાલા બનાવવાની તૈયારી કરીએ. અહીંયા આદુ મરચાનો પેસ્ટ જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ પીસાઈ ગયો છે. ને હવે વારી છે સિક્રેટ મસાલાની. ખાંસી આવી ગઈ કેમ કે
આદુ મરચાંનો પેસ્ટ એકદમ સોલિડ સ્ટ્રોંગ છે. તો હવે આપણે સિક્રેટ મસાલો પીસવાની વારી. મીઠું વધારે પ્રમાણમાં જ આમાં બી નાખી લઉં હમ. આપણે વધારે ટાઈમ ચાલે તો કઈ પ્રોબ્લેમ નહીં આવે. હા, અને તમે આમાં આને મૂકીને તમે ફ્રીઝરમાં મૂકી દો એટલે આપણે તો તમારે મહિના સુધી ચાલે. સિક્રેટ મસાલા માટે લઈ લીધી છે કોથમીરી, લસણ, ફુદીનો, આદુ, મરચાંની ભૂકી, ધાણાની ભૂકી, હળદર, કાળા મિરી, લવંગ અને થોડા જીરું અને મીઠું અને સાથે પાણી. તો આ આટલો જ હોય સિક્રેટ મસાલો જે અમે પીસીને રાખીએ ને એ. તો ચાલો હવે એક એક વસ્તુ બધું નાખી અને મિક્સરમાં પીસી લઈએ. બરાબર. તો ફુદીનો, આદુ, મરચાં બધું જ એક સાથે પહેલા આને નાખીને પહેલા પીસી લઈશ. તો આપણા ફ્રેન્ડનો એક રિક્વેસ્ટ હતી, તો એના રિક્વેસ્ટ માટે આપણે અહીંયા સિક્રેટ મસાલાની તમારા માપનું બધું લેવાનું, તમને જેટલો તમારે બનાવવો હોય એટલો. હા, તો અમે અમારો માપનો ડબ્બો જ છે એ પછી તમને ડબ્બો બતાવો એક કહે છે. તો હવે જો આદુ, મરચાં, લસણ વધારે પ્રમાણમાં જ લેવાની. એટલે લસણ જોઈ લો, આખું કટોરો ભરીને લસણ છે. આ બધું નાખી લે સાથે. હવે આને પેલા પીસી લે પાણી નાખીને. મરચાંની ભૂકી ને ધાણાની ભૂકી પછી આપણે નાખશું. બરાબર. તો જોઈ લો, ગ્રીન મસાલો એકદમ મીડિયમ થયો છે. હવે એમાં આપણે આ મસાલો ફ્રેન્ડ્સ, આ મસાલો બી પીસીને રાખીએ ને તો જે આપણે ગ્રીન મસાલામાં બનાવવું હોય ને કોઈ પણ શાક, તો આ મસાલો બહુ મસ્ત લાગે. તો ગ્રીન મસાલામાં કોઈ શાક બનાવવું હોય તો આટલો મસાલો આવો રાખીએ. અને પછી લાલ બનાવવું હોય તો આપણે સેમ માપ લીધો છે મેં. એક વાટકો જોઈ લો, એક વાર તો ધાણાનો ભૂક્કો અને એક વાટકી મરચાંની ભૂકી. કાશ્મીરી મરચું છે મિત્રો. હવે આમાં પાણી નાખીને આને પણ પીસી લઈશું આપણે. તો આપણો સિક્રેટ મસાલો બને રેડી છે. અને એકદમ મસ્ત પીસું, એકદમ બારીક કરી લેશું. આ મસાલાનો ટેસ્ટ એટલો મસ્ત લાગે ને. તમને તમારા પર છે આમાં, પછી તમને કેટલો તમારો મસાલો નાખવો છે, કેટલો ખવાય એ તમારા માપ પ્રમાણે, તમને જેવું માપ લેવું હોય ને એવું લેવાનું. આ વસ્તુ બગડે નહીં. તમે ડીપ ફ્રીઝમાં મૂકી દો ને તો તમારો મહિનો ચાલી જાય, મસાલો બગડે નહીં. જ્યારે તમારે યુઝ કરવો હોય ત્યારે ખોલી 1 કલાક પહેલાં બહાર કાઢી નાખવાનો. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ આપણો મસાલો. હા, જોઈ લો, આપણો મસાલો સિક્રેટ મસાલો બનીને રેડી છે. એકદમ ફાઇન બારીક એવો પીસાયો છે. તો હવે જો રહ્યો, આ અમારો છે ડબ્બાનો માપ. તે આખો મસાલો એમાં ડબ્બામાં રહી હશે. અમારો અંદાજો પરફેક્ટ છે મેડમનો અમારા. કેમ કે હર વખતે આટલો જ પીસીએ ને, આ ને થોડોક રહે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, હવે છે ને આમાં આપણે 2-3 ચમચી મીઠું નાખી લેવાનું. તો આપણે ડીપ ફ્રીજમાં મૂકવાનું છે તો બરફની સ્મેલ નહીં આવે કે મસાલો ખરાબ પણ નહીં થાય. આમાં પણ પછી ડબ્બામાં કાઢશું ને. આમાં થોડોક બચ્યો છે. અને તમને મીઠું નાખવું હોય તો તમે મિક્સરમાં નાખી શકો છો. હા, કોઈ પણ તો મિક્સરમાં નાખો કે આમાં નાખો. હા, મીઠું થોડું વધારે પ્રમાણમાં નાખીને ડીપ ફ્રીજમાં મૂકી લેવાનું. કેમ કે આ બરફ થાય ને આ મસાલો, એટલે એક પ્રિઝર્વેટિવ નું કામ કરે નિમક. જોઈ લો કેટલો ફાઇન, જોઈ લો એકદમ પેસ્ટ, એકદમ પેસ્ટ, જાડો પેસ્ટ. અને આમ ગરમ મસાલાની સુગંધ અને આદુ, ફુદીનો, લસણ, જોરદાર સુગંધ આવે છે. હવે આ અમને 1 મહિનો ચાલી જશે આરામથી. 1 મહિનો 1.5 મહિનો આરામથી. જેટલું જમવા જેવું ઘરમાં બનાય એવું જેમાં નાખવું હોય એમાં નાખીએ. ને અમે નોનવેજ ખાઈએ ને ફ્રેન્ડ્સ, એટલે હમણાં નથી ખાતા, ફિશમાં અમે આ જ વાપરીએ. આ જ મસાલો હોય, બીજું હોય જ નહીં. આમાં ઉપર એક્સ્ટ્રા કાંઈ નાખીએ જ નહીં. આ મસાલાથી જ કાંઈ પણ વસ્તુ બને. ચાલો હવે આને બંધ કરીને મૂકી દઈએ. આને મૂકી દે ડીપ ફ્રીજમાં. તો દર વખતે આ એક ડબ્બો થાય, નાનો જે નાનો ડબ્બો એ માપ જ છે. અને આપણે આ જો આદુ મરચાંની
પેસ્ટ પણ રેડી છે. તો આપણા મસાલા બંને રેડી છે. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો, હવે આપણું કામ બધું ઘરનું થઈ ગયું, મસાલા બી પીસાઈ ગયા. તો મસાલાનો વિડીયો કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટ કરજો. અને જેણે મેસેજ કર્યો તો કઈ એમનું નામ શું છે, એમનું નામ છે જય હા સ્વામિનારાયણ. એમની આઈડી નું નામ છે જય સ્વામિનારાયણ. એમને ID નું મેસેજ નામ. લખ્યો હતો કે જરૂરથી સિક્રેટ મસાલાની રેસીપી આપજો. તો આજે સિક્રેટ મસાલાની રેસીપી આપી લીધી છે. તો તમારા ઘરે બી આવી રીતના બનાવજો. લસણિયા બટેકાનું શાક હોય કે કાંઈ પણ હોય ને, ઉસલ, મિસલ, મિસલ એમાં બધેમાં જ વપરાય મસાલો સરસ. વપરાય. તેલ નાખવાનું, એમાં આ મસાલાને છે ને એકદમ સારી રીતના શેકવાનું. આ મસાલાનો કલર ચેન્જ નહીં થાય ને મસાલામાંથી તેલ છૂટું નહીં પડે ને ત્યાં સુધી મસાલાને શેકવાનું. અને એમાં હળદર, મીઠું નાખીને જે આપણે જે ઘરમાં તમને શાકભાજી બનાવો એ બી નાખવાનું, બહુ ટેસ્ટી થાય. અને આલુ ઓલું આપણે જે થેપલા બનાવે ને ફ્રેન્ડ્સ, એમાં પણ અમે આ મસાલો ખાઈએ થેપલા સાથે, બહુ મસ્ત લાગે. આ મસાલાને તેલમાં એકદમ ફ્રાય કરી એ મીઠું હળદર એકદમ નાખીને બ્રાઉન કરી નાખીએ અને લસણનો મસાલો ખાય ને બહુ મસ્ત બહુ મસ્ત લાગે. લાગે. તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય જય શ્રી શ્રી કૃષ્ણ, કૃષ્ણ, જય માતાજી.